આપણે આ જ છોકરીને ઉપાડી લઈએ. હા સાંભળ તો બેટા, શું થયું આંટી? ક્યાં જાય છે? હું મારા ઘરે જાઉં છું. હાલ બેટા અમારી હારે, અમે તને ઘરે મૂકી જાશું. હું શું કામ તમારી સાથે? હું જાતે વહી જઈશ. પણ બેટા તાર પપ્પાએ જ અમને લેવા મોકલા છે. પણ મારા પપ્પાએ તો મને કાંઈ નથી કીધું. બેટા હું ને તારા પપ્પા મિત્ર જ છીએ, બે સાથે જ કામ કરીએ છીએ. તો હું થયું? હું તો તમને ઓળખતી પણ નથી. બેટા તું જરાક સમજવાનો પ્રયત્ન તો કર, તારી મમ્મી હોસ્પિટલમાં છે. એવું હોત ને તો મારા પપ્પાએ મને કીધું હોત. ઠીક છે બેટા, શું જોઈએ છે તારે? મારે તો કાંઈ નથી જોતું. બેટા એવું હોય તો તું અમારી સાથે ચાલ, હું તને જે જોઈએ એ લઈ જઈશ અને તારે જ્યાં ફરવા જવું હશે ને ત્યાં ફરવા લઈ જઈશ તને. મારા મમ્મી પપ્પા બધું મને લઈ પણ દે છે અને ફરવા પણ લઈ જાય. તું પ્રેમથી અમારી હારે હાલ, નહીં તો હવે સારું નહીં થાય. શું સારું નહીં થાય? મારાથી આગળ વળ્યા જાઓ નકર રાયડું પાડીશ. અરે યાર આ તો કોઈ વાત માનવા તૈયાર નથી. અહીંયા બધા આવતા જતા હોય ને એટલે હું તમારી સાથે વાતો કરું છું, નકર હું તમારી સાથે વાતય ન કરું. કેમ થયું સાહેબ, કાંઈ મેળ પડ્યો કે નહીં? તમે તમારા છોકરાઓને સારી રીતે ટ્રેન કર્યા છે. સર તમે આમને ઓળખો છો? હા, એ મારી જેમ ટીચર જ છે. પણ સર આ લોકો તો બહુ ખરાબ છે. ના બેટા એવું નથી, આ લોકો સારા વ્યક્તિ અને સારા ટીચર પણ છે. તો સર આ લોકો મારી સાથે કેમ આવું વર્તન કરતા હતા? ના બેટા, હું તમને જેવી રીતે જાગૃત કરું છું એવી રીતે આ લોકો બધાને જાગૃત જ કરે છે. લોકો ચેક કરતા હતા કે તું એમની વાતોમાં આવે છે કે નહીં. અચ્છા સર, આ લોકો બધાને જાગૃત કરવાનું કામ કરે છે. ઓહો, તો બહુ સારું કહેવાય. હા બેટા, કોઈ અજાણી વ્યક્તિ કોઈ પણ જાતની લાલચ આપે તો તેની સાથે ના જવું જોઈએ. કાંઈ વાંધો નહીં સાહેબ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.